અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના 500 વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે 49મા એપિસોડમાં આપણે જોઈશું કે વિવાદિત રામ જન્મભૂમિ સંકુલનું તાળું 1986માં ખોલવામાં આવ્યા બાદ 3 ફેબ્રુઆરી 1986ના રોજ મોહમ્મદ હાશિમ અંસારીએ લખનઉ હાઈકોર્ટની બેન્ચને તાળા ખોલવાના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને રોકવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ કિસ્સામાં જિલ્લા ન્યાયાધીશે અન્ય પક્ષકાર વગર લીધો હતો નિર્ણય સાંભળો. એક તરફી નિર્ણય આપવામાં આવ્યો છે, જે બાદ 6 ફેબ્રુઆરી 1986ના રોજ લખનૌમાં તાળા ખોલવાના વિરોધમાં મુસ્લિમોની એક બેઠક યોજાઈ અને બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરવામાં આવી. આ સમય સુધી દેશની રાજનીતિમાં ભાજપની પણ એન્ટ્રી થઈ ગઈ હતી. 1989માં હિમાચલ પ્રદેશના પાલમમાં બીજેપી કાર્યકારિણીએ એક ઠરાવ પસાર કર્યો અને અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો, જે પછી 1 એપ્રિલ 1989ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોલાવવામાં આવેલી ધર્મ સાંસદે 30 સપ્ટેમ્બરના રોજ પ્રાસ્તાવિક મંદિર શિલાન્યાસની જાહેરાત કરી હતી. રામ મંદિરના નિર્માણ માટે 25 કરોડ રૂપિયા એકઠા કરવાની પણ યોજના હતી. વધુ જાણીશું આગળના એપિસોડમાં.